નમસ્કાર ખેડૂત મિત્રો, ઘણા સમયથી આપણે રાહ જોઈ રહ્યા છીએ કે ભાઈ જે આપણે એમ કહી શકાય કે પીએમ કિસાન નિધિ જે છે, સન્માન નિધિ, એની અંદર આવતો જે હપ્તો છે, એની 22મો હપ્તો છે, એ ક્યારે આવશે એની આપણે અત્યારે વેબસાઇટ ઉપર જ મૂકવામાં આવેલી નોંધ છે, જે કંઈ તારીખ આપવામાં આવી છે, આ વિડીયોની અંદર આપણે સંપૂર્ણ રીતે એને જોઈશું. તો તમારા આતુરતાનો અંત, તમારા ખાતામાં 2000 રૂપિયા જે છે આ તારીખે આવશે. વાત કરીએ સરકાર શું માહિતી આપે છે. પીએમ કિસાનનો 21 ઇન્સ્ટોલમેન્ટ ડેટ જે છે, ઘણા મહિનાઓથી પીએમ કિસાન સન્માન નિધિ યોજનાનો 22મા હપ્તાની આપણે બધા રાહ જોઈ રહેલા લાખો ખેડૂતો માટે મોટા સમાચાર છે કે કૃષિ મંત્રાલય આગામી હપ્તો મોકલવા માટેની તમામ તૈયારીઓ પૂર્ણ કરી લીધી છે. જેમ તમે જાણો છો, વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ 19 નવેમ્બરના રોજ 21મો હપ્તો જાહેર કર્યો હતો અને હવે આગામી હપ્તો નજીકના સમયમાં આપણને આપવામાં આવશે. તો જોઈએ શું કે પીએમ કિસાન યોજનાનો 22મો હપ્તો ક્યારે આવશે. તો કે નવીનતમ અપડેટ મુજબ સરકાર જે છે એ 1 ફેબ્રુઆરીના રોજ બજેટ રજૂ કરતા હોય છે. ત્યાર પછી ગમે ત્યારે ખેડૂતોના ખાતામાં 22મો હપ્તો જે છે ટ્રાન્સફર કરી શકે છે. હવે આગળ શું કહે છે કે નિર્મલા સીતારમણ જે આપણા નાણામંત્રી છે, એમણે આગામી કેન્દ્રીય બજેટ ખેડૂત ખાતા માટે કેટલી વધુ મોટી જાહેરાતો પણ કરી શકે છે. જોકે સરકારે હજુ સુધી સત્તાવાર જાહેર કરેલ તારીખ નક્કી નથી, પણ સ્પષ્ટ છે કે 2000 રૂપિયાની રકમ ફેબ્રુઆરીના પહેલા કે બીજા અઠવાડિયા સુધીમાં તમારા ખાતામાં જમા થવી જોઈએ. ત્યારબાદ વાત કરીએ સાવધાન. જો આ ભૂલ તમારા હપ્તામાં વિલંબ કરી શકે છે. ખેડૂત મિત્રો, જો તમે હજુ સુધી તમારું KYC પૂર્ણ નથી કર્યું તો તમારા હપ્તામાં વિલંબ થઈ શકે છે. તમારે ક્યાંય જવાની જરૂર નથી. તમે તમારા આધાર અને OTPનો ઉપયોગ કરીને સત્તાવાર પીએમ કિસાન વેબસાઇટ જે છે અહીંયા આપેલી, એની મુલાકાત લઈને ઘરેથી તેને પૂર્ણ કરી શકો છો. ઉપરાંત ખાતરી કરો કે તમારું બેંક ખાતું આધાર સાથે જોડાયેલું છે, તમે સબમિટ કરેલા દસ્તાવેજો સાચા છે. અને આ લોકો જે છે કે ભાઈ જેમને આ હપ્તો નથી મળતો અથવા તો ન મળે એવા લોકો કયા છે કે જેને પ્રોબ્લેમ આવ્યો છે. ઘણા લોકોને 21મો હપ્તો જે છે એ જ મળ્યો નથી. તો શું કહે છે, જો તમારું KYC જાતે પૂર્ણ કરવામાં તમે અસમર્થ એટલે આવડતું ના હોય તો તમે નજીકના CSC સેન્ટર એટલે કોમ્પ્યુટરનું કામ કરતા હોય અથવા તો CSC એટલે સ્પેશિયલ એક સેન્ટર બનાવવામાં આવેલું છે જ્યાં આવી નાની મોટી સુવિધાઓ ઉપલબ્ધ હોય છે, ત્યાં જઈને એની મદદ લો. ખાતરી કરો કે તમારી પાત્રતા અને દસ્તાવેજ તાત્કાલિક અપડેટ કરવામાં આવ્યા છે, જેથી તમે 1 ફેબ્રુઆરી પછી જાહેર કરાયેલો હપ્તો જે છે એ કોઈ પણ વિલંબ વિના મેળવી શકો અને હપ્તાનો લાભ તમે લઈ શકો. સાથે સાથે એક બીજી વાત કરી દઈએ કે ભાઈ ફાર્મર રજિસ્ટ્રેશન જે છે એ એમ કહેવાય કમ્પલસરી કરવામાં આવ્યું છે, ફરજિયાત કરવામાં આવ્યું છે. જે લોકોએ ફાર્મર રજિસ્ટ્રેશન ID નહીં બનાવ્યું હોય અથવા એપ્લાય નહીં કર્યું હોય એવા લોકોને હવેથી હપ્તા મળવાના બંધ થઈ જશે. એટલે દરેક ખેડૂત મિત્રો જે છે એ પોતાનું ફાર્મર ID પણ રજિસ્ટ્રેશન કરાવી નાખે. ના આવડતું હોય કેમ કરવું, શું કરવું, તો એનો પણ મેં અલગ વિડીયો જે છે બનાવેલો છે, આપ અચૂકથી જોઈ શકો છો. તો આપ બધાને આ હપ્તો મળે અને તમારું કામ ઝડપથી થઈ જાય એવી શુભેચ્છા સાથે આપણે આ વિડીયોને પૂરો કરીએ છીએ. ચેનલ પર નવા હોય તો લાઇક કરો, ચેનલને સબસ્ક્રાઈબ જરૂરથી કરો, જેથી આવી માહિતીઓ તમારા સુધી અમે પહોંચાડી શકીએ.